ગાંધીનગરમાં એસઆઈઆરના ફોર્મ ભરવાના કામને લઈને શિક્ષક બીએલઓમાં ભારે અકળામણ ફેલાઈ છે। શિક્ષકોનો આક્ષેપ છે કે ઓનલાઈન પ્રક્રિયાનું અત્યંત દબાણ છે અને રાત્રે 1:30 વાગ્યે પણ ફોન કરીને સર્વર ચાલુ છે, ફોર્મ ભરાવો કહેવામાં આવે છે। અનેક બીએલઓને મામલતદાર કચેરી બોલાવી કલાકો સુધી બેસાડવામાં આવે છે, જ્યારે સર્વર ડાઉન હોવા છતાં તેમને ત્યાં જ રોકવામાં આવે છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તમામ બીએલઓ તરફથી આ કાર્યપદ્ધતિનો વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકોનું કહેવું છે કે દબાણ, નોટિસ અને સજા ભયને કારણે બીએલઓ માનસિક તણાવમાંથી પસાર થાય છે। મહિલા બીએલઓને સવારે ઘરકામ પૂર્ણ કરીને દિવસભર ફરજ બજાવવી પડે છે અને રાત્રે મોડે સુધી ફોર્મ અપલોડ કરવા પડે છે, જે સંપૂર્ણપણે અયોગ્ય હોવાનું શિક્ષક સમાજનું કહેવું છે। હાલ એસઆઈઆરની કામગીરીમાં બહેનોને રાત્રે 1:30 વાગે ફોન કરીને કહેવામાં આવે છે કે બેન અત્યારે સર્વર ચાલુ છે તો તું ઓનલાઈન કામગીરી કરવા માટે ઉઠ। આ શું યોગ્ય છે? તમે જ કહો કે આ શું યોગ્ય છે? રાત્રે 1:30 વાગે જ્યારે બેનને ફોન કરીને કહેવામાં આવે કે બેન તું આ ઊભી થઈને આ કામ કર, શિક્ષકને એવું કહેવાની જરૂર જ નથી। શિક્ષકને માત્ર તમે કામગીરી સોંપો તો એ કામગીરી નિષ્ઠાથી જ કરે છે। એ હું દરેક શિક્ષક વતી કહું છું। પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે તો તંત્રને પ્રોબ્લેમ છે। તંત્રને પ્રોબ્લેમ એ છે કે જો શિક્ષક કામગીરી કરતાં સમય વધારે લેશે તો જે બાકી ફોર્મ વધશે ને એને અપલોડ કરવા પડશે અથવા તો એને ઓનલાઈન કરવાની ફરજ એના તંત્રને પડશે। આનો હું સખત વિરોધ કરું છું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ બીએલઓ વતી આનો સખત વિરોધ કરે છે। કદાચ જે લોકો આત્મહત્યા કરી, ભગવાન એના દિવંગત આત્માને શાંતિ આપે, પણ એણે આત્મહત્યા ના કરી હોત અને વિરોધ કર્યો હોત તો એ કદાચ જેલમાં હોત, પણ જીવતો હોત, એના મા બાપ, એના ઘરના પત્ની, એના બાળકો, એ લોકોને તો એ વ્યક્તિ તો મળત ને। તો આ ખરેખર યોગ્ય। હાલ એસઆઈઆરની કામગીરી